ગુડ મોર્નિંગ, હું જૈની. નમસ્તે. આજના લાઈવ સ્ક્રીન મેળાના ટોક શોમાં રંગમંચ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા ઉત્સવો વિશે જાણીએ. દિવાળીનો પ્રકાશ, નવરાત્રિના ગરબા અને ઉત્તરાયણના પતંગ. ભારતના દરેક તહેવાર લાવે છે ખુશીઓની નવી ઉમંગ. નમસ્તે શિક્ષકો અને મારા વહાલા મિત્રો. બાળમેળાના આ રંગારંગ ટોક શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત દેશ એટલે તહેવારોનો દેશ. આપણો દેશ એવો દેશ છે જ્યાં 365 દિવસમાં 366 તહેવારો ઉજવાય છે. પણ આજે પ્રશ્ન એ છે કે શું આપણે તહેવારોનો સાચો આનંદ માણીએ છીએ કે માત્ર દેખાડો કરી રહ્યા છીએ? આ મુદ્દા પર ધમાકેદાર ચર્ચા કરવા આપણી સાથે છે તીર્થા, આયુષી અને ઋત્વા. મારો પહેલો પ્રશ્ન એ છે કે તીર્થા, તારા મતે આપણા તહેવારો કેમ આટલા ખાસ છે? નહીં, આપણા ઉત્સવો માત્ર રજાઓ મળવા માટે નથી, એ આપણી સંસ્કૃતિનો આત્મા છે. નવરાત્રિના ગરબા આપણને સંગઠિત રહેતા શીખવે છે. દિવાળી નકારાત્મકતા પર સકારાત્મકતાનો વિજય દર્શાવે છે. તો હોળી બધા ભેદભાવ ભૂલીને પ્રેમનો રંગ વિજય દર્શાવે છે. સૌથી મોટી વાત એ છે કે તહેવારો આપણને પરિવાર અને સમાજ સાથે જોડે છે. આજે જ્યારે આપણે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છીએ ત્યારે તહેવારો સાથે બેસીને મીઠાઈ ખાવાની અને હસવાનો મોકો આપે છે. વાત તીર્થા, વાત તો એકદમ સાચી કરી. પણ આયુષી, તને નથી લાગતું કે આજના સમયમાં ઉત્સવો ઉજવવાની રીત બદલાઈ ગઈ છે? બિલકુલ જયની, તીર્થાએ જે કહ્યું એ તહેવારોનો સાચો અર્થ છે. પણ આપણે આજે એ અર્થ ભૂલતા જઈએ છીએ. દિવાળીમાં અતિશય ફટાકડા ફોડીને હવા અને અવાજનું પ્રદૂષણ કરીએ છીએ. ઉત્તરાયણમાં પ્લાસ્ટિક અને ચાઇનીઝ દોરાથી હજારો પક્ષીઓ અને માણસોનો જીવ ગુમાવે છે. ગણેશ ઉત્સવ પછી નદીઓમાં પીઓપીની મૂર્તિઓ પધરાવીને આપણે જળ પ્રદૂષણ કરીએ છીએ. આ ઉપરાંત આજે તહેવારો સોશિયલ મીડિયા પર ફોટો મૂકવા અને દેખાડો કરવાનું સાધન બની ગયો છે. સાચો આનંદ ગાયબ થઈ રહ્યો છે. અરે વાહ! એક બાજુ આનંદ અને એકતા છે તો બીજી બાજુ પ્રદૂષણ અને દેખાડો. ઋત્વા, આમાં રસ્તો શું છે? આપણે કેવી રીતે ઉત્સવો ઉજવવા જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન જેની. બાળકો, તહેવારો આપણને પ્રેમ અને જોડાણ શીખવવા માટે છે, વિનાશ માટે નહીં. આપણે બાળ મેળા અને લાઈફ સ્કિલ મેળામાંથી આ 3 ઇકો ફ્રેન્ડલી લાઈફ સ્કિલ્સ શીખવાની છે. ઇકો ફ્રેન્ડલી ઉત્સવ, માટીના ગણેશજી સ્થાપિત કરો, ઓર્ગેનિક રંગોથી હોળી રમો અને પક્ષીઓને નુકસાન ન થાય તે રીતે ઉત્તરાયણ મનાવો, આનંદ વહેંચો. દિવાળી કે તહેવારો પર માત્ર પોતાના માટે જ ખરીદી ન કરો, પરંતુ જરૂરિયાતમંદ બાળકો સાથે કપડાં કે મીઠાઈ વેચીને તેમના ચહેરા પર ખુશી લાવો. સાચો સંબંધ તહેવારોના દિવસે મોબાઈલ બાજુ પર મૂકીને પરિવારજનો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. વાહ ઋત્વા, શું વાત કરી છે દોસ્તો! આજના આ ટોક શોનો અસલી મેસેજ એ છે કે તહેવારોનો ઉત્સાહ દિલમાં હોવો જોઈએ, પ્રદૂષણમાં નહીં. પરંપરા પર જાળવીશું, પર્યાવરણ પણ બચાવીશું. તો ચાલો આજે જ સંકલ્પ કરીએ કે આપણે આપણા ઉત્સવોને વધુ સુંદર, સુરક્ષિત અને અર્થપૂર્ણ બનાવીશું. અમારી સાથે આ જોરદાર ચર્ચામાં જોડાવા બદલ તીર્થા, આયુષી, ઋત્વાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ધન્યવાદ.